છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી પોલીસની મોટી કાર્યવાહી। ભોયરામાં સંતારેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો। એક બુટલેગરની ધરપકડ સાથે 5.39 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત। જોઈએ આ અહેવાલ। બોડેલી પોલીસને પ્રોહિબિશન કેસમાં મોટી સફળતા મળી છે। બોડેલી ટાઉનના ઢોકલિયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ભોયરામાં અને ઓરડામાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા પરાગભાઈ મગનભાઈ ઓડ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। દરોડા દરમિયાન કુલ 1,826 બુટરો મળી આવી હતી, જેની કુલ કિંમત 5,39,284 રૂપિયા હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કાર્યવાહી બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુકેશ પરમાર, પ્રકોપ ન્યૂઝ, નસવાડી।